અરે અરે મામાજી આમ જો થોડા દૂર થઈ જાઓ ને. દૂર થઈ જાઓ હા. લ્યો બસ. મારે વાસણ મૂકવા છે. હા તે મૂકી દો ને પણ. લ્યો તમે મૂકી દો. હા લાવો. અરે તમને કાંઈ જોઈતું હતું? હા હા હું જોતો તો શું બનાવો છો. ચા બની આજ બરાબર નહોતી બની એટલે મેં હું થોડુંક શીખવાડું કેવી રીતે બનાવવાની હોય એમ. ના ના મેં નહોતી બનાવી, હું બનાવી દઉં છું. એ સારી જ બનશે. એ મમ્મીએ ઉતાવળમાં બનાવી જો હશે. હું તમને કહું છું એ પ્રમાણે બનાવો. મામા જો મામાજી મને આવડે છે. મારા મમ્મીએ મને બધું શીખવાડ્યું છે. મને ચા બનાવતા, ભાખરી બનાવતા બધું જ આવડે છે. એટલે તમે મને નહીં શીખવાડો, તમે બહાર જઈને બેસો, હું તમને ચા આપી જાઉં છું. હા એક મિનિટ. અરે આમાં શું બનાવેલું? અરે દૂર રહીને વાત કરો ને. શું બનાવેલું છે એમ? તમને સમજાતું નથી? અરે હું તો ખાલી એમ જોઉં છું આમાં. મોટા છો એટલે કાંઈ પણ કરશો. અરે પણ મેં ક્યાં કઈ કર્યું જ છે હજી. દૂરથી વાત કરો. હા લ્યો દૂરથી બસ સારો. અરે મેં કઈ હજી કઈ કર્યું જ નથી ને. પણ તમે કરો છો શું? અહીંયા રસોડામાં આવવાની શું જરૂર હતી? અમારે ત્યાં માણસો કોઈ દિવસ રસોડામાં આવતા નથી. ખાલી અવાજ લગાવી દે કે મને આ વસ્તુ જોઈએ છે એટલે અમે આપી દઈએ. પણ હું તો હવે આ ઘરનો સભ્ય છું. હવે મારે રસોડામાં હું આમાં કઈ હીરા મોતી ટાંક્યા છે? આમાં કે હીરા છે? મારે જોવું એ પડશે. તો તકલીફ છે કે અમારે તમને સહન કરવા પડે છે. આમાં તો ખાંડ છે. જો આમાં કે હીરા છે. હીરા હોય તો વળી ચોરવા આવ્યો હોય હાલો એવું માની લેવાનું. હે મામાજી, ઘરની વહુ હોય ને એની સાથે છે ને આટલા નજીક ઉભા રહીને વાત ન કરાય. આ મારે ન શીખવાડવાનું હોય. થોડા આગળ રહો. અરે પણ જો તમે આમ અવળું સમજો છો. હું એવો નથી. આમ જો હું ખાલી આમ જીન્સ મને બધી સમજણ પડે છે. આટલા જેટલા દિવસથી તમે ઘરમાં આવ્યા છો ને એટલા દિવસથી તમારા બધા નાટક જોઉં છું. તમે જે નજરથી અમને લોકોને જુઓ છો ને એ મને ખબર પડે છે. જો મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. એટલે મારાથી જેટલું બને ને એટલું દૂર રહેજો. કેમ કે મને આ બધું પસંદ નથી. અરે પણ તમને પસંદ ન હોય તો કાંઈ નહીં પણ મને તો પસંદ છે ને. કેવી વાત કરો છો તમે? મને એટલે એમ મારું એમ કહેવાનું કે મને આ ઘરમાં રહેવાનું પસંદ છે એમ મારું કહેવાનું. આમ જો મારે બેનનું ઘર છે તો મને પસંદ છે એમ મારું કહેવાનું. તો તમને પસંદ હોય તો તમે બહાર બેસો ને પણ રસોડામાં આવવાની શું જરૂર છે? અરે માની લો મારા જીજાજી તમારા સસરા જો જીવતા હોય તો શું તમે એની હારે આવી જ વાત કરો? એ સસરા હોય ને તો એની લિમિટમાં રહે. પણ તમને છે ને કોઈ લિમિટનું ભાન નથી. આટલા નજીક આવીને મારી સાથે આવી રીતે વર્તન કરો છો એ સારું લાગે તમને? પણ મેં કે તમારે કઈ ટચ નથી કર્યું. આમ જો કે આમ ટચ કર્યું છે કે ટચ કર્યું? બોલો આવી રીતે તમે ટચ કર્યું હોય તો હાલો હવે. આ કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અરે પણ તમે એમ કે આવ નજીક આવીને વાત કરો. મને કે ટચ કર્યું હોય તો આ જો આ વાળ છે એ જરીક આમ આગળ દૂર રખાય. આ વાળ છે ને આંખમાં ઘરી જાય. અને આ જો આંખ કેટલી સરસ છે એમાં જો આ વાળ ઘરી ગયો એકાદો વાળ ઘરી ગયો હોય ને તો આંખની દ્રષ્ટિ છે ને એ એટલે વાળ જરીક હું સરખા કરી લઈશ. મારા વાળ છે, મને નડશે ને તો હું કાપી નાખીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. અરે ચિંતા તો થાય જ ને. મારા ભાણો છે ને. મમ્મીજી, અરે મમ્મી તો જો મંદિરે ગયા એટલે તો હું મોકો જોઈને આવ્યો છું. કોઈ નથી શું કહ્યું? ઘરમાં. મોકો જોઈને તમે આવ્યા મોકો રસોડામાં? એટલે કોઈ નથી ને એટલે તમારો કહેવાનો મતલબ શું છે? જો તમે અમને સમજો છો શું? અરે મને શું સમજી બેઠા છો તમે? અરે મારા ભાણાના તમે પત્ની છો. મારી બેન છે એનો છોકરો છે અને એના તમે પત્ની છો. બીજું તો હું સમજુ તમને. શરમ આવે જ તમને કઈ? અરે પણ મેં એવું તે શું કર્યું છે કે મને શરમ આવે? તમે કાંઈ નથી કર્યું. બધું મેં જ કર્યું છે. મારી જ ભૂલ છે. એક કામ કરો, તમને ચા નહોતી ભાવી ને તમે જ બનાવી દો. હું બહાર જઈને બેસું છું. મને પણ એક કપ આપજો. અરે પણ તમે આમ બાજુમાં ઉભા રહ્યો ને તો હું તમને શીખવાડું એમ મારું કહેવાનું. ચાલો. મારે નથી શીખવું બાપા, નથી શીખવું. અરે કેમ જો તમને એમ કામ લાગે હું તો કાલ સવારે જતો રહી સમજે. અને જે કાલ સવાર ક્યારે પડશે? આ કેટલા દિવસ થઈ ગયા છે તમારી સવારે આવતી જ નથી. હું તો કહું છું કે કાલે સવારે જ જતા રહો, નહીં તો આજે જતા રહો. કાલ સવાર તો આવશે નહીં. પણ હું જ્યારે એક દિવસ સંતોષ થઈ જાય ને મને ત્યારે હું મારી રીતે જતો રહીશ. હજી મને સંતોષ જ નથી થયો. એટલે શેની વાત કરી રહ્યા છો તમે? હવે ભાઈ જો આ ભણેલને ન ભણાવવાનું હોય એ બધું સમજી જવાનું હોય. હે ભગવાન, આ માણસ છે કે દાનવ છે? અરે જો તમે મારા મામાજી થાવ છો, શરમ કરો થોડી. એવું બધે સંબંધ ન રાખવાના હોય. એવા સંબંધ બધા છે ને આમ ચીપ થઈ ગયા, જૂનવાણી સંબંધ થઈ ગયા. અને પણ હું એવી નથી ને. તમારા લક્ષણ ખોટા હોય એનો મતલબ એવો નથી કે સામેવાળું પાત્ર પણ એવું જ હોય. તમે ચા બનાવો, હું જાઉં છું. અરે કઈ જગ્યાએ અડી હતી? અહીંયા અડી હતી. થાળીના ભાગ છે
ભગવાન, મને માણસ બનાવ્યો એની કરતાં થાળી બનાવી હોત તો મને તો ફાલ્ગની આ મળી દે અહીંયા હાથે નડી હતી. ઓહો. પણ ગળી નહીં હો, કેટલી કોશિશ કરી. જય શ્રી કૃષ્ણ આંટી. આંટી સોરી મમ્મી, હજી આદત નથી પડી ને એટલે આંટી કહેવાય જાય છે. આદત પાડવી પડશે ને. હવે તારે કેટલી વાર છે આદત પાડવાની? તમારી સાઈડ બોલ. નહીં, તું કાલ સવારે મને પણ ભાઈ કહી દઈશ તો આદત નથી પડી તો? ગાંડો છે સાવ, બુદ્ધિ વગરનો. એવું કોઈ કહેતું હશે તને ભાઈ? રહેવા દો ને એને, બોલવાની ભાન તો છે ને. તારું કર તારું. મીરા હશે જવા દે ને. એવો એવો કોણ બોલતું હશે મમ્મી? અરે ઈ મજાક કેવો છે તને ખબર તો છે. સગાઈ કરી છે આપણા બંનેની. હા તો હું પણ એ જ કહેવા માંગુ છું. હા કોણ છે જરા ખબર પડ કે મારી માં છે માં. હશે હવે ભૂલ થઈ ગઈ મારી થનાર વહુથી. આંટી આદિ એવું ન બોલાય મારા વાલો. આપ જો હું અહીંયા રોકાવા માટે આવી છું. મમ્મીએ કીધું છે કે બધી ખરીદી પતી જાય ને પછી આવજે, જેથી કરીને તમારી અને મારી બધાની પસંદ મેચ થઈ શકે. કાંઈ વાંધો નહીં. અને એટલા માટે જ મેં આદિને તેડવા મોકલો તો કે તું એકલી ન આવે, અને કદાચ એકલી આવે તો કદાચ અટવાઈ ગઈ હોય તો, એટલે મારી વહુને કઈ તકલીફ ન પડવી જોઈએ રસ્તામાં. આંટી આમ તો લગ્ન પહેલા રોકાવું યોગ્ય. મમ્મી આમ તો લગ્ન પહેલા રોકાવું યોગ્ય ન લાગે, પણ હવે શું કરીએ, આ સમય બદલાઈ ગયો છે, બધાની પસંદ બદલાઈ ગઈ છે, એટલે મારા મમ્મીએ એવું કીધું છે કે જે તમને ગમે ને એમાં મારે હા પાડવાની છે. જો કઈ આર્ગ્યુમેન્ટ કરી તો મારો વારો. ના ના એવું ન હોય. અને અત્યારે અમે જે કહીએ એ પછી ભવિષ્યમાં ન ગમ્યું તો એની કરતાં તને એટલા માટે જ અહીંયા તેડાવી છે કે તારે જે પણ ગમતું હોય ને એ વસ્તુ લઈ લેવાનું. પછી પાછળથી એવું ન કહેવાનું કે જો તમારી પસંદનું લીધું અમારે નથી પહેરવું. ના ના બિલકુલ નહીં. એને જે ગમતું હોય એ જ લેવાનું છે. અને મેં તો નક્કી કર્યું છે કે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. કેમ? હું ને અમે મીરા અમે બંને જ તે બધી ખરીદી પતાવી દેશું બંને સાથે મળી. વાંધો નહીં, મારે તો શાંતિ એટલી. અને એવું હોય ને તો તાર ભાભીને હારે લેતો જાય છે. હા મને કઈ વાંધો નથી. ભાભીને આવવું હોય તો એમની મરજી. અને આમ જો કે ખરીદી કરવા જાવ ને તો આવીને ઘરમાં જેમ બાંધો છો ને અત્યારથી એ રીતના પછી બહાર ન બાંધતા. આને કે તમારો જ વાંક હોય છે, મારો કોઈ વાંક નથી હોતો, સમજ્યા? તારો જ વાંક હોય છે. હવે કોઈ પણ વસ્તુ લેવી હોય તો ભાવતાલ કરવો પડે, પણ ભાવતાલની રીતે કરાય. હવે સામેવાળા વ્યક્તિએ ભાવ કર્યો હોય નથી, તમે અડધી ભાવમાં માંગી લ્યો તો કોઈ આપે? એ એમ જ હોય. આ તમારા જળનું કામ જ એવું છે, જેટલા રૂપિયા કે એટલે આપી દે. બસ. આ બાયું ને લેતા આવડે વસ્તુ તને સમજી શું ગયા? ખબર પડે? અત્યારે નાક કપાઈ જાય મારું. બધા જોતા હોય તો મારી ના ઘરે સામે. મૂકીને આવવાનું એટલે ન કાપવું પડે ત્યાં. અને બધાને ઓળખતા હોય મને, તરત એમ થાય કે લ્યો. મમ્મી હા. હા. જેટલા લોકો ઓળખે છે ને એટલા લોકો તો જવાબ પણ નથી આપતા. એટલે એમ નહીં, પણ એમ ઓળખતા જ હોય બધા મને. હું પણ પછી કઈ બોલે નહીં, કારણ કે ભાવતાલ પછી વધી જાય ને એટલે. હા, કઈ વાંધો નહીં. તમને મજા આવે એમ કરજો. હું તો સાઈડમાં બેસીશ. તને જે મજા આવે લઈ આવવાનું તારી રીતે. બીજું કઈ કેવું મારી વહુને? હર જોશે ને મારી વહુને કઈ કીધું છે ને બધો વાંક મારો જ આવે ચલો અત્યારથી. sorry. તો મમ્મી બેટા. હું અહીંયા થોડા દિવસ રોકાવાની છું, એટલે આપણે જે પણ કઈ કામ હોય એ બધા પતાવી લેશું. હા, અને બેટા. જેવી ખરીદી પતી જશે એવી તમે મને મૂકી જજો, એટલે મમ્મી પણ તમને શું કામ? મળી લઈ. હું મૂકી જઈશ ને. હા, લેવા મૂકવાનું કામ મારું હોય ને. પણ હું સાથે આવું તો કઈ વાંધો મારી દીકરીને? સાથે શું આવવાનું એમાં? એ બાને અમારે બંને મમ્મી એ તો કહેતા હતા કે મમ્મીથી છુપાઈને ફરવા પણ જઈ શકીએ આપણે લોકો. આ વાંધો છુપાઈને શું કામ જવાનું હે? અત્યારનો જમાનો એવો નથી છુપાઈને ફરવા જવાનો. એ તમે બે ફરવાઈ જાજો ને ખરીદી કરવાની હોય ને ખરીદી પણ કરી લેજો. બસ તમને હું નહીં કહું કે તમે કેટલા વાગે આવશો ને કેટલા વાગે નહીં. ઠીક છે. અને મારી સાથે અત્યારે પણ ઝઘડો કર્યો છે રસ્તામાં. જરા મેં કહી નહોતો દેજો. કર્યો, એને કર્યો તો. જુઓ પા, મેં નહોતો કર્યો ઝઘડો. એને ખરેખર. મનાવ જા પેલા. શું મનાવું? ખરેખર છોકરા તું અત્યારે જેટલો ઝઘડો કરે છે ને તો ઓલી કંટાળી જશે. સારું, હું ધ્યાન રાખીશ હવે. બસ એ તો બોલકી છે, હું ઓછું બોલીશ. હવે જે ઓર્ડર આપવાના હોય ને લિસ્ટ બનાવી રાખજો. નકર છે ને આ છેલ્લા સમય એમ ન કહેતા કે આ વસ્તુ બાકી ને આ વસ્તુ બાકી એમ. તમારે જે વસ્તુઓ લેવાની હોય ને એ તમે ખાસ કહી દેજો, જેથી કરીને મારી ચિંતા ન કર મારા દીકરા. એટલે એમાં શું મેન વસ્તુઓ ના રહી જાય પછી શોપિંગમાં. કાંઈ વાંધો નહીં, બરાબર? તું ચિંતા ન કરો, હું બધું લખી લઈશ. બોલાવતી લાગે છે. હા હા આવ્યો.
જાને ઊભો થાને. બૂમ સંભળાવી હતી ને તમને? નહીં સંભળાવી. આજે તો ફેસલો લાવીને જ રહું છું કે આ મામાનું શું કરવાનું છે. અશોક આવે ને એટલી વાર બહુ થયું હવે એમનું. બહુ ખબર પડી ગઈ મને હું છું છે ઈ. શું ખબર પડી ગઈ? આ બાજુવાળા મંજુ માસી હારે પાછી બાધી. મંજુ માસી સાથે કેમ? મારે હગા લાગે? રોજ રોજ બાંધવાનું થાય? અરે એકવાર બાધી જ તઈ તું આવી રીતે જ એકલી એકલી બોલતી હતી એટલે કહું છું. હા, એટલે તમે મને ગાંડી સમજી બેઠા છો કે હું એકલી એકલી બોલું ને એટલે કોઈની સાથે બાંધી જાઉં. તો શું કરવાનું શું થાય છે પહેલા એ મને કહો ને. હું કરવાનું થાય છે એટલે જો તું હું વાત કરવાની છે તો મને નથી ખબર પણ મેં તો અંદાજો લગાવ્યો હતો. હું છું છે એ વાત કર મને. તમારા મામા અહીંયા કેટલા દિવસ રોકાવાના છે? મહિનો દી તો થઈ ગયા ને હવે. મારી વાત સાંભળ. મામા છે ને એ હવે લગભગ ક્યાંય નહીં જાય કારણ કે આપણી સિવાય છે કોણ એમ. કેવી વાત કરો છો? ક્યાંય નહીં જાય એટલે એમનું ઘર તો છે ને, તો ત્યાં એકલા રહી શકે છે ને. ટિફિન બંધાવી લે. જો મામા કારણ કે માં એક શબ્દ છે માં એટલે મારી વાત સાંભળ એને છે ને હું વધારે કઈ કહી ન શકું. મને ખબર છે એનો સ્વભાવ થોડુંક આમ છે કે ઓલું રાંધી નાખજો ને ઓલું રાંધી નાખજો પણ હું કહું એ પછી સમજી જાય. ચિંતા ન કરવાનું હોય. બરાબર. એટલે પેલું કહેવાય ને સાસુ માં, એવી રીતે સાસુ મામા બે શબ્દ થઈ ગયા ને. એટલે જે સાસુ ત્રાસ આપે ને એનાથી ડબલ ત્રાસ મામા આપે. જો ફાલ્ગુની તું આવું ન બોલ ને. કેવું બોલું? આ તમારી ધર્મપત્ની સાથે શું શું થાય છે એ ઘરમાં તમને ખબર છે? ભાઈ મારી વાત સાંભળ ને એનો સ્વભાવ એવો છે એટલે કદાચ સ્વભાવ? એવું બોલતા હોય પણ હું એમ કહું છું કે હાલ કાંઈ વાંધો નહીં હું એને કહીશ કે મામા તમે જે આપે ને એ ખાઈ લેજો. ખાવાની કોઈ રામાયણ જ નથી. એ વ્યક્તિ શું કરે છે ને એની તમને ખબર નથી. જો મારી વાત સાંભળ એનો સ્વભાવ છે એટલે તું છે ને મારી વાત સાંભળ એમાં એવું છે કે એ બિચારા એકલા રહે ને એટલે મતલબમાં એને પરિવાર નથી એટલે અહીંયા આવે એટલે આપણને પરિવાર માને. ઘરદે સમજે ઘર તો શું કહેવાય એકલા રહી ને એટલે પેલું દિલ ઉમર 55 કી દિલ બચપન કા એવું થઈ જાય ને. અરે એવું હું કામ બોલશો એવું ન બોલાય. એવું ન બોલાય. હા પણ એમનાથી અને એવું કરાય. એ કરે એ ચાલે. જો મારી વાત સાંભળ હું છે ને એને કહી દઈશ કે છે ને એ બહાર વધારે રહે બસ. એવું તો બનવાનું નથી. મેં આજ ફોન કર્યા હતા એ ઘરે જ હતા મને ખબર છે. એ તો રોજ ના ઘરે હોય છે અને રોજ શું કરે છે ને એની તમને ખબર નથી. આજે એમણે શું કર્યું ખબર છે તમને? જો મારી વાત સાંભળ મારી વાત સાંભળે તો ને આ માણસે મારી વાત જ નથી સાંભળવી. હવે એક કામ કરો તમે તમારું હાકે રાખો પતે ને એટલે કેજો પછી હું મારી રામાયણ કરું. જો મારી વાત સાંભળ આમાં કેવું છે ખબર આપણે મતલબમાં ગમે એ વસ્તુ જોતા હોય ને પછી આપણા મગજમાં વિચાર આવે ને એ જ હાસું એવું લાગે. એટલે એ વ્યક્તિ આ ઘરમાં રહીને કંઈ પણ કરે એ ચલાવી લેવાનું એમ? હવે મારે તને કઈ ભાષામાં સમજાવવી? મારે તમને કઈ ભાષામાં સમજાવવા? જો આ વસ્તુ કેવી છે ખબર તું એમ વિચાર ને કે અહીંયા સિંહ ઊભો છે એટલે તને સિંહ દેખાય તું ખાલી આમ માઇન્ડ થી વિચાર બરોબર. અને બધી તમારા અહીંયા જેવી નથી. અહીંયા હરણ છે તો સિંહ એની ઉપર તરાપ મારવા જાય છે એ આપણે દેખાય હોત એવું ચિત્ર હતું. એટલે મામાનું એવું છે તું જેના એના જેવા વિચાર કરે ને એવું થાય. એ જ કહું છું કે તમને અહીંયા સિંહ દેખાય અહીંયા હરણ દેખાય એ તમને દેખાય. મારું એટલું ચસકેલું નથી. જો મેં તને કીધું ને હું મામાને કહે કે જો વધારે તને કઈ તકલીફ આપતા હોય ઘડીકે ને ઘડીકે કઈ નાસ્તો બનાવવાનું નહીં કહેતા હોય તો હું છે ને એને કહે કે મામા થોડાક તમે બહાર રહેજો બસ. થોડાક નહીં એમને કહો આખો દિવસ બહાર રહે. હાલો આખો દિવસ ખાલી બપોરે જમવા આવવા દેવા પડશે બસ 5 વાગે ચા પીએ એની આદત છે. શું કરું એ જ નથી સમજાતું. મારા ઘરમાં કઈ રીતે રહેવું? શાંતિ હતી એ નહીં હતા ને ત્યાં સુધી. હવે આવ્યા છે ને ત્યારથી ઉપાધિ વધી ગઈ છે. કહું છું ને કે એક સાસુ ઓછા હતા એમાં આ બીજા આવ્યા છે લોહી પીવા માટે. તકલીફ પછી છે તકલીફ જ એ છે. તમને શેની તકલીફ? તમે તો સવારે નીકળી પડો ઓફિસે જવા. એવું આખો દિવસ મારે ઘરમાં રહેવાનું હોય.
તું મારા મમ્મીને સાસુ જ સમજશો. તેનો કીધું એક સાસુ હતા ને બીજા આ સાસુ ને એવું ન બોલાય. તું માં સમજ ને એને. હે નથી હું સમજાય એમ એવું. કહું છું. કોઈને કાંઈ સમજાય એવું નથી અને મારે કોઈને સમજાવવું પણ નથી. મને એમ હતું કે મારા ધણીને વાત કરીશ ને તો એ કંઈ મારી વાત સમજવાનો પ્રયત્ન કરશે, પણ હા, આ તો એનું જ આંકે રાખે. શું વાત સમજાવો એને? હવે રહેવા દો, મારે કઈ વાત નથી કરવી. અરે મામા, જય શ્રી કૃષ્ણ. અરે, આમ પગે ન લાગવાનું હોય. જો આપણે બે આમ ગણો ને તો જો સરખા જ કહેવાય. જો આમ જો સરખા મામા. અરે, અરે, સરખામ હા હા સરખાવું હું છું એમ. સમજી ગઈ કે આપણી હાઈટ થોડી હા, સેમ હા. છે. હા. એટલે અચાનક પગે- મારા રૂમમાં કઈ કામ હતું? અરે ને, હું તો ખાલી એમ કહેવા આવ્યો હતો, તમારે આમ જો બહુ તૈયાર થવાની જરૂર જ નથી, સમજ્યા? કારણ કે તમે જેટલા આમ સુંદર છો ને કે તૈયાર ન થાવ તોય ચાલે. અરે આમ જો આ શરીર ઉપર તો આમ જો, અરે હું એમ કહું છું, અરે હું ખાલી જો વખાણ કરું છું. આ શરીર ઉપર તો આમ જો ગમે પ્લીઝ મામા, તમે વખાણ કરો છો પણ થોડા દૂર રહીને વખાણ કરો ને. સારું ન લાગે આ બધી વસ્તુ. પણ તો પછી આમ વખાણ થાય નહીં ને એમ. પણ શું જરૂર છે વખાણ કરવાની? તમે મારા મામાજી સસરા છો એટલે તમે કદાચ મારા વખાણ નહીં કરો ને તો ચાલશે. અરે જો સારી વસ્તુ હોય ને એના વખાણ કરવા જ પડે. હવે ચાંદ હોય, ચાંદ પૂનમના ચાંદ હોય તો એને ન કહેવું પડે આપણે, ઓહ શું ચાંદ છે. કમળ હોય તો એને આપણે ન વખાણ કરવા પડે, વાહ હું કમળ છે, ખીલેલું કમળ. ગુલાબ હોય તો એને ન વખાણ કરવા પડે. જે વસ્તુ હોય ને એના વખાણ કરવા જ પડે. અને કરવા ન હોય પણ સુંદર વસ્તુ જોઈને આ દિલ એવું છે ને કે આપોઆપ એમાંથી શબ્દો નીકળી જાય છે. મામા, અત્યારે આદિત્ય નથી અને તમે મારા રૂમમાં ઊભા છો ને તો એ સારું પણ નહીં લાગે. તો એક કામ કરો, આદિત્ય આવે ને પછી આપણે બેસીને વાત કરીશું, ઠીક છે? અરે આ કેમ તમે નખ નથી રંગ્યા? મામા શું કરો છો મામા તમે? અરે આ નખ કેમ નથી? તમારે તો નખ રંગવાની જરૂર છે. અરે તમે સમજતા કેમ નથી કે મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે? અરે જો તો એવું લાગે, નવું નવું હોય ને એટલે એવું લાગે. પછી એમ એટલે મારું એમ કહેવાનું, હું આ ખાલી આમ પહેલી વાર મેં તમને નખનું કીધું ને એટલે તમને એવું લાગ્યું હશે. જો તમે તમારી લિમિટ ક્રોસ નહીં કરો. તમને એવું લાગે છે કે હું નાની બાળક છું? મને બધી ખબર પડે છે કે તમારા ઇન્ટેન્શન શું છે. અરે please. તમે ખોટું સમજી ગયા. મારામાં ખોટું એવું- સમજુ છું. હા, હું એવું- ખોટું સમજુ છું. તો મામાજી સસરા એટલે મારા પપ્પાની જગ્યાએ થાય. એ મારો હાથ પકડે છે, મને ટચ કરે છે, હગ કરવાની કોશિશ કરે છે. જો હું તો જે છે ને એ સત્ય બતાવું છું. સત્યનો પૂજારી છું હું. જે રૂપનો પૂજારી છું ને એમ હું સત્યનો પૂજારી છું. અને જેવું છે ને એ વાત હું કરું છું. હવે એમાં ક્યાં હું કાંઈ ખોટું કહું છું? હવે મેં તમને એમ કીધું કે આ નખ છે ને એમણામ છે તો આ સારા ન લાગે તો એ રંગવા જોઈએ તમારે. અને હવે તો કેવા ફેશનેબલ બધા આમ નેલ પોલિશ એવું બધું કરે છે તો એવું કંઈક કરો ને તો મને વધારે- શોખ નથી. અને અને મારા પતિ મને કહે છે કે મારે કેવી રીતે રહેવું જોઈએ. એને જેમ ગમશે ને હું એવી રીતે રહીશ. હવે તમે ઈ કહેશો કે- એમ નહીં. અરે ઈ હવે ઓફિસે જાય સવારે, સાંજે થાક્યો પાક્યો ઘરે આવે. હવે એને ક્યાં ફુરસત છે આ તમારું સરસ આવું રૂપ જોવાની? એને ફુરસત જ ક્યાં છે? આ તો હું છે ને નવરો છું એટલે હું તમને એમ કહું છું કે જો આ વાળ છે ને આ એટલે સાદા છે, એટલે સાદા વાળ છે તો એને જરીક આમ તમે જરીક એવું ખરેખર. ડિઝાઇન લાવો કંઈક સરસ. સાચે જ સમજ નથી પડતી કે તમને કયા શબ્દોમાં વર્ણન કરું. મામા તમે વિચાર તો કરો, મારા લગ્ન નથી થયા, હજુ ખાલી સગાઈ થઈ છે, હું અહીં આંટો મારવા આવી છું અને તમારું આ વર્તન આ મને બિલકુલ અયોગ્ય લાગે છે. અને પ્લીઝ બીજી વાર મારા રૂમમાં આવી રીતે પગ નહીં મૂકતા. જાવ અહીંયાથી. અરે પણ તમે તો ખોટું માની ગયા. જો આ વાત છે ને આપણા બે વચ્ચે જ રહે, કોઈને ખબર નહીં પડે, સમજ્યા? તમે સમજો છો ને મારી વાત? તમે મામા અરે તમે હવે મારો હાથ ઉપડી જશે હો. અરે પણ આ સામાન્ય વાત છે. હવે આમાં તમે હાથ પડવાની આ વાત કરો. સામાન્ય વાત છે તમારા માટે? પોતાના બેનના દીકરાની વહુની છેડતી કરવી એ સામાન્ય વાત છે. એ તો તમે છેડતીનું નામ આપો છો. આ છેડતી ન કહેવાય, આને તો એક પ્રેમ કહેવાય. પ્રેમ કહેવાય આને. તમે મારા રૂમમાંથી જશો કે હું મમ્મીને બોલાવું? મમ્મી નથી. આમ જો મમ્મી નથી ને એટલે જ હું આવ્યો છું. મોકો જોઈને જ આવ્યો છું. છી. એટલે મારું એમ કેમ કહેવા આવ્યો છું તમને કે આ જો તમે આ અરીસામાં જો જુઓ છો ને તો અરીસો ઝાંખો પડે છે તમારી રૂપની આગળ. એમ હું ખાલી તમને કહેવા આવ્યો છું. જો હું આદિત્યને ફોન કરીને અત્યારે બધી જ વાત કરીશ કે તમે મારી સાથે કયું વર્તન કર્યું છે અને એને ખબર પડશે ને તો કદાચ એને નહીં ગમે કે એના મામા આટલી ઉંમરે આવા ધંધાઓ કરતા ફરે છે. અને એમાં આ પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું છું મામા. આજ પછી આવી હરકતો મારી સામે નહીં કરતા. પણ આદિને કહેવાની જરૂર જ ક્યાં છે? અને તમારી સામે આવી હરકત ન કરું તો કોની સામે મારે કરવી આવી તમે હરકત? નહીં માનો ને, તમે એમ નહીં માનો.
અરે આમ જો, ખરું ફોન અરે ના ના, ફોન કરવાની મને તમે ઝાંખો પડશો. અને આમ જો જાવ અહીંયાથી જો મેં- જાવ અહીંયાથી કીધું ને. મેં તમને કીધું ને, અરે આમ જો, અરે મેં તમને કીધું ઈ વાત ઉપર જરીક વિચાર કરજો, સમજ્યા? વિચાર કરજો, આમ જો. હવે હાલો, હાલો આદિ. હાલો હાલો. એ ટુડુ ટુ વાળા, ભાઈ કેમ એમ? હવે થોડાક સમય પછી તારા લગ્ન થઈ જાય કા? આ ઘરમાં નવી વહુ આવશે. તમારે ડિસ્કો કરવાનો છે જોરદાર. નાગીન વાળો તમે કરજો જ તે બધાના લગ્નમાં કર્યો છે. મારા લગ્નમાં તમે ના પાડશો એ નહીં મેળ આવે. હા, ગઢુલાથી વાત નીકળે છે ને, ખબર છે. હવે મારી વાત અને સાંભળ. વાળ થોડાક હજી વધારે વધારજો. અરે એ હા, હવે સેટિંગ કરાય હવે. સેટિંગ ન કરતા નાના હારા લાગે. અને એવું હોય તો આપણે થોડુંક છે ને પાછળથી વીક પહેરાવી દેવી, જેટલા લાંબા રાખવા છે. એટલે હું તમે ડિસ્કો કરો ને ત્યારે આમ જો અજય દેવગણની જેમ લટ્ટુ આખી આમ હલવી જોવે. આમ તમે અહીંયા બાબરી અહીંયા આવી તમારી પછી તમે આમ કરો, બધા તમને આમ જોવે કે વાહ વરરાજાનો ભાઈ છે. હવે મારે વાંધો ને, હાલ હું ડિસ્કો કરે તો કે ને એમ. અને પણ ચશ્મા અત્યારે કાબર તીતરાવ, ચશ્મા કાબર તીતરા પહેરજો. અને પટ્ટો ઓલો કયો ખબર, અહીંયા ઓલું ચક્કર વાળું આવે ને, આમ ફર કરતો ફરે એટલે આમ જો ઠર અવાજ આવે એવું આપણે બકલ વાળો પટ્ટો તમારે એવો જ પહેરવાનો છે. ઈ બકલ લેવું છે આપણે મોટું ગોળા વાળું. હા, એ જ લેવું. ખરીદી બધી તમારી બાકી છે મને ખબર જ છે, પણ આપણે બે ભાઈ એક દી જાવું ને તો પતાઈ નાખશું બધી. અને મારી થોડી ઘણી બાકી છે ઈ પતાઈ નાખશું. એ તો આજ આવવાના હશે ને વહુ બટાકા. આજે આ કહેતી હતી મને આવવાની છે, હા તો પણ ઈ રોકાણી જ છે ને એમ તો. એટલે ખરીદી કરવા આવવાના છે ને, અરે એમ નકર મારે ઈ તો આવું શરૂ જ છે ને ખરીદી તો. પણ મારે તને એક બીજી વાત કરવી. હો. આ મામાનું શું કરવું હવે? ઈ ખોટી વાત કરી નાખી તમે. મામાની જે વાત કરી ને એ બહુ ખોટી રહી હતી. ખોટી એટલે મારી વાત સાંભળ. અત્યારે તારી રૂમમાં રહેશે ઈ. તારા મારી લગ ભેગા જ રહી છે ને, પણ મારે તમારે તારી ક્યાં રૂમમાં- ઉપાધિ છે? મારે ઉપાધિ છે કે મારે મામાને રસ્તો કરવો જોઈએ ને, કારણ કે મામા જો હવે અહીંયા રહે, મારા લગ્ન થઈ જાય તો મામા ક્યાં જાય મને કયો? એને ઓટલે હું રહેવાનું કહી ઓટલે હુડાવાની મમ્મી આપડા છે નહીં, ભાઈ ભાઈ કરીને ભાઈને તો બધું કમ્પ્લીટ આપે છે. તાર ભાભી છે ને નકરી તમને મને ખબર છે? ફરિયાદ કરે છે હું એના નામની. મામાની હા, કાલ સાંજે કેટલી માથાકૂટ કરી મારી હારે. હું કહું હશે ભાઈ બાપા જવા જો ને, હશે જવા જો ને. તમને ખબર છે હું મામાની સૌથી ખરાબ આદત શું છે? હું એ સૂઈ ગયા પછી સપનામાં કોઈના નામ લીધા કરે. ચંદ્રમુખી, દેવ, બધી એને એવી આદત છે. એટલે એવી એટલે હા હું આવું છું, આવ આવ આવ, જા 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 જા, આવું કટકે કટકે બોલે. કટકે આપણે તો- કટકે જ બોલે ને. મારી વાત સાંભળ. નકરા એને મેં ઈ કે મને ફિલ્મ ડાઉનલોડ કરી દે. મેં તો આ ફિલ્મ ડાઉનલોડ કરી દઉં ને તો હક એમ. એટલે મેં એક દી સાઉથના નકરા ફિલ્મ ડાઉનલોડ કરી દીધા. સાઉથ ને હા, મામા છે ને ખરેખર છે ને હવે જવાન થતા હોય ને એવી હરકતો કરે છે. ભાઈ એને મારી વાત એને છે ને એને છે ને શોખ છે આપણે- કે ટી શર્ટ પહેરવું, જીન્સ પહેરવું, ચશ્મા ઠપકારવું. તમે કહી દો એને કે હવે મામા આ આદિના લગ્ન થાય છે ને તો હવે તમે તમારી જગ્યાએ કંઈક કરી લ્યો અને તમે તમારી રીતે વયા જાઓ, સમજ્યા? તમે કહી દેજો હું કહી દઉં એમ મારે નથી કેવું. તો. તું કે તારા લગ્ન આવવાના છે ને કે લગ્ન સુધી રોકાવ પછી વયા જાયજો. ભાભી હું ફરિયાદ કરતા હતા. કાંઈ નહીં કે એને ઈ હવે કેટલા દી રોકાવાના છે, કેદું ના આવ્યા છે. મેં કીધું ઈ હવે નથી જવાના, ઈ આઈના રહે. પછી માંડ માંડ છે ને સમજાય. મેં કીધું હું મામાને પૂછી જોઈ કે કેટલા દી રોકાય. મેં કીધું મામાનું એમાંય કહે કે છે ને દિવસે છે ને બહુ ઘરે ન રહે. તમને ખબર છે મને કે છે ને અમુક ખરીદી કરતા હતા ન આવડતું હોય ને તો મને કહેજે. તે લઈ જા ને એક દી એટલે તને ખબર પડે. એ ખરીદી માટે ને તો એ કે લગ્નની તૈયારી પછી શું હોય એ ખબર છે કે એની ખરીદી કેવી રીતના થાય, સમજ્યા તમે? આવું બધું કે અને આપણને શરમ આવે. રાતના મારે હું હોય ને ત્યારે જ મારી અણી કાઢે અને પાછા બેઠા બેઠા બાજુ શું કે ખબર, વાતું કરીને મારી યાર ઘડીક મને એકલું એકલું લાગે છે. પણ મારે વાત તો મારે હુઈ જવું છે મારી યાર. અને મારી ઘરવાળી યાર વાત કરતો હોય ને આમ તો એ બાજુમાં આવીને સાંભળે એ કે દાંત કાઢે, કેવી મજા આવે કાંઈ કે ઘરવાળી યાર વાત કરવાની. એવી હું આદત હશે મને મામાને એમ. પછી હું રૂમમાં વાત કરવાનું જ બંધ કરી દીધું. અગાસી ઉપર વાત કરીને પછી હું રૂમમાં આવું. આવા હે બહુ પણ તમે કરી ચિંતા હો ન હવે. કરતા, હું મમ્મી યાર વાત કરું છું, હા, કહું છું મમ્મી
મમ્મીને એમ તો મારું નામ નહીં દેતો પણ તું હું તારી કહું રીતે છું કહેજે. મમ્મીને બરોબર મામાની બધી ફરિયાદ કરું છું કહું હા. છું કે આ મામાને હવે છે ને અહીંથી 1 ટૂંકા 4 કરો હા બસ બરાબર ને પણ આમ જો વાળ ન કપાવતો હા, વાળે તો હવે દીધા છે ટકો કરાવી નાખું. જુઓ તમને આ બધી તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર હા. એની કાંઈ ઉપાધિ નથી આપણે હમ. હવે ખાલી એક ઉપાધિ રહીશ ને એની વાત કરવાની છે હવે હું બાકી રહ્યું છે બુકિંગ કરવામાં કે ને બુકિંગ નહીં તો હવે તો બુકિંગ નથી કરવાનું એને આપણે છે ને જતું કરવાનું છે જવા દેવાનું છે જાતું કરવાનું છે જાતું બેટા? એટલે સમજો તમે હા કે એ છે ને ઘણા સમયથી અહીંયા ને અહીંયા છે અને હવે આપણો કાંઈ બાકી નથી આપણે બનતી સેવા કરી બધું કર્યું પણ હવે તમે સમજો છો ને હું બરાબર એટલે 2-3 દિવસથી મારી વોવ આવી છે અહીંયા ઈ તને નડવા માંડી છે એની સેવા તો હું કરીશ જ બરાબર કોણ બહુ નથી કહેતો તમારા લોક લાડીલા ભાઈની વાત કરું છું એટલે મામા મામા જે આપણા ઘરમાં રહે છે મમ્મી હવે તમે સમજો મારા લગ્ન થઈ જાય પછી મામાને ક્યાં રાખશું અરે અહીંયા જ રાખશું ને ઘરમાં તો ક્યાં અહીંયા ક્યાં એટલે જગ્યા છે એટલે તું કેવા શું માંગે છે કહેવા હું એમ માંગુ છું કે તમે વિચાર કરો મામા લગ્ન થઈ જાય મારા હા પછી મામા એનો રસ્તો કરવો જોઈએ ને અત્યારે તમને ખબર છે ને કે હજી એમની ઉંમર પ્રમાણે એમને રહેવું જોઈએ એમ નથી રહેતા તો? એ 20 વર્ષ ના હોય ને એમ જ રહી છે એટલે એ પ્રમાણે હવે હજી એનું રસ્તો કરી લે છે અને ક્યાં હજી બધું કમાય એક મિનિટ આજી આટલા સમયથી ક્યારે આવી વાત નથી કરી અને અચાનક તને મારો ભાઈ તારા કડાની જેમ ખૂંચવા માંડ્યો આંખમાં પૂછવાની વાત ક્યાં કરી મેં આપણે આજ નહીં તો કાલ આખી જિંદગી થોડા મામા કે આપણે જે હોય પણ મારો ભાઈ આ ઘરમાં જ રહે જો મતલબમાં મારો ભાઈ નડે છે બરાબર ને હવે કાલ જતા તમારી બંનેની વોવ આવી જાય ને ત્યારે તમે બે એમ કહેશો બધા કે ના ના હવે મમ્મી તુંય નડે છે તો તુંય ઘરની બહાર જા કેવી વાત કરો છો વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ તો તમે એવું થયું ને જુઓ હજી લગ્નની વાત ચાલે છે આપણી કે ખરીદીની વાત ચાલે છે હજી લગ્ન નથી થયા એ પહેલા જ આવી રામાયણ ચાલુ થઈ ગઈ મારા ભાઈ વિશે રામાયણ નથી સમજદારીની વાત છે કે મામાએ સામેથી સમજીને કેવું જોઈએ કે હવે નાના ભાડાના લગ્ન થાય છે તો હવે મારે ઘરમાં જગ્યા કરવી છે. મામાને છે કોઈ ના હોય તો મામાને એનો પ્રશ્ન છે ને એની તમે- બેન છે જીવતી અરે પણ અને જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે તો તમે એમ કહેતા હતા કે નાના વાંધો નહીં મામા તમે ચિંતા ન કરતા આ તમારા ભાણિયા તમને હાચવશે તમારી બેન છે ને તમને હાચવશે એ બધું- અને અચાનક લગ્ન આવ્યા નજીક એટલે પાછા ભવાડા ચાલુ કરી દીધા ઘરમાં ભવાળાની વાત નથી કરતો હું તમે ભાઈને ને ભાભીને પૂછ લેજો એમને પણ નથી ગમતા મામા આવે અને એમનાથી એ પણ કંટાળી ગયા છે એમાં સમજો તમે કંટાળો આવે એમાં સમજો કે મામાનો ત્રાસ ઓછો નથી બરાબર એટલે મારા ભાઈનો ત્રાસ આ ઘરમાં લાગવા માંડ્યો એવું ને મારો ભાઈ નડે છે અત્યારથી હવે તમને સોસાયટીમાંથી ફરિયાદ નથી આવી ક્યારે ક્યારેય નથી આવી અરે બાલ્કનીમાંથી ફરિયાદ નથી આવી આ મામા છે ને આ બાલ્કની વાળા પેલા સામે કયા માસી છે તો હું છે ઈ માસી કહેતા હોય છે કે તારા મામાને આખો દિવસ કઈ કામ નથી હોતું બાલ્કનીમાં જ પડ્યા રહી છે પણ એ કામ હું કરે તો મને એમ કે ને કઈ કામ ધંધો અત્યારથી કર્યો છે તો હવે કરે અને હવે નથી કરતા તો તને નડવા માંડ્યા એ લોકોને તમે સમજાવ્યા કે ભાઈ મારા મામાની આદત થોડીક એવી છે એનાથી વાંધો નથી પણ મામા કરે જ કેવું ખબર એમને વાસણ ધોવાનો કે કપડાં ધોવાનો સમય થાય ને ચોકડીમાં આવે ને ત્યારે જ મામા ત્યાં ઊભા હોય અને ત્યારે જ ત્યાં શું કામ હોય મામાને પણ એમ નહીં તું અને ત્યાં પછી જોર એટલે જોરથી મારા બોલે. મારા ભાઈ પર તું શંકા કરે છે હું શંકા નથી કરતો હું ખાલી એટલું કહું છું કે આપણા ઘરમાં હવે જગ્યા નથી તો પછી કાલ સવારે આપણે કંઈક વ્યવસ્થા તો કરવી પડશે ને બરાબર હવે એક કામ કર અત્યારથી અમે બે ભાઈ બેન અમારી વ્યવસ્થા કરી નાખી પછી તમે શાંતિથી રહેજો એવું બરાબર કોણ કહે છે તમને અને તમે અત્યારથી આવી ઊંધી વસ્તુઓ જ લેશો બધી તો પછી જતી વસ્તુ શું છે આમાં તમે મામા ન કહી શકો મામા ગમે ત્યાં રૂમ રાખીને ભાડે ન નહીં. રહી શકે ખાલી મારો ભાઈ આ ઘરમાંથી ક્યાંય બહાર નહીં જાય જમવા ભલે ને આવતા આપણે ક્યાં જમવા ના પાડી છે હુવા રહેવાનું બેહવાનું ઉઠવાનું બધું આ ઘરમાં રહેશે ઈ ખોટું જેમ કહેવાય. પહેલા રહેતા હતા ને એમ જ કાલ સવારે મારી પત્ની આવશે એને પણ ન ગમે તો એ પણ કહેશે તેનો પ્રશ્ન છે ને અરે મમ્મી તમે વિચાર કરો કે આપણા ઘરે કોઈ બીજું મહેમાન આવ્યું હોય તો એ ક્યાં જાય અત્યાર સુધી તારી થનારી પતિએ કીધું કે મને મારા મામાજી નહીં ગમે એમ એવું નથી કીધું પણ હું એવું કહું છું કે ભાભીને અત્યારે નથી ગમતું તો કાલ સવારે મીરાને પણ ન ગમે તારી ભાભી ન ગમતો હોય તો કાંઈ નહીં ને પીર ભેગી થઈ જાય અત્યાર સુધી એને કાંઈ નથી કીધું અરે મારા લગ્ન નજીક છે ને તમે એને પિયર જવાની વાત કરો છો તો પછી મારો ભાઈ પણ ક્યાંય નહીં જાય બરાબર હું તમારી સાથે પ્રેમથી વાત કરતો તો તમને સમજાવવાની કોશિશ કરતો તો તમે નથી સમજવું વાતને ઊંધી મારે નથી સમજવું અને વાત તો એમ કે છે ને કે ઊંધી કરતો ઊંધી સમજે કે ચત્તી સમજે પણ મારો ભાઈ આ ઘરમાંથી નહીં જાય અને મારો ભાઈ જાય છે ને તમે લોકો ક્યાં મોકલવા માંગશો એને અને એકલો ક્યાં રહે એની બેન વગર
મને નથી ખબર. તમે જ નક્કી કરી લીધું છે તો હવે તમે જ જાણો. કારણ કે મેં મારી રીતે તમને જે કહેવાનું હતું એ કહી દીધું, પણ તમે તો મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. ભાઈ વિશે કઈ વાત નથી સાંભળી. મારા ભાઈ વિશે આજે નહીં, કાલે નહીં કે ભવિષ્યમાં ક્યારેય નહીં હું કોઈ ખરાબ શબ્દ સાંભળવા નથી માંગતી. દીકરો શું તમારો, દીકરાની વાત સાંભળવી જોઈએ. તું જા અહીંયાથી. મારો જે નિર્ણય છે ને એ પાક્કો રહેશે. વિચાર લેજો, પછી કહેતા નહીં. પેરામણીમાં આપવા માટે 1 2 8 સાડીઓ બરાબર રહેશે. શું કરો છો મામા? આ વીટી તો ખોટી લાગે છે એમ. મામા જે કામ હોય ને બોલો, હું કામમાં છું અત્યારે. અરે આવું ટેન્શન આ ઉંમરે ન લેવાનું હોય. અત્યારે તમારે સમજો આવા હિસાબ કરવાની ઉંમર નથી. હિસાબ તમારે- નથી કરતી, ખરીદી કરવા માટે લિસ્ટ બનાવું છું કે કઈ વસ્તુઓ શું લાવવાની છે, કોને પેરામણી કરવાની છે ને કોના માટે શું લાવવાનું છે. અરે એ બધું કરવા વાળા બીજા છે આ ઘરમાં, સમજ્યા? એવું બધું જ છે ને. તમારે ટેન્શન ન લેવાનું હોય. અને ટેન્શન કામ જો શું ને, હતું? અરે હું તો એમ કહું છું કે હમણાં પેલું સૈયારા પિક્ચર બહુ સરસ લાગ્યું છે અને બહુ પ્રેમી પંખીડા જોવા જાય છે. અને આમ જો એ પિક્ચર તો એવું છે ને પ્રેમીઓ માટે કે બધા આમ આંસુડાથી રોવા મળે. બહુ અરે તમે રોવે છે. સમજતા કેમ નથી? તમને સંબંધોની કોઈ મર્યાદામાં ખબર પડે છે કે નહીં? જ્યારે હોય ત્યારે આવીને ઊભા રહી જાઓ છો. જો મામા, મેં તમને પહેલા પણ વોર્નિંગ આપી હતી ને અત્યારે પણ કહું છું, હું અહીંયા લગ્નની ખરીદી કરવા માટે 2-4 દિવસ આવી છું તો મને શાંતિથી રહેવા દો. કોઈ એવું વર્તન ના કરતા કે મારે ઘરના લોકોને કંઈ કહેવું પડે. અરે પણ મેં ક્યાં કઈ ખોટું કીધું છે? જો તમારા લગ્ન બાકી છે અને લગ્ન પાસે તમે કોની હારે કરો એ તો જુઓ તમે. આદિત્ય એનું તમે કુંડળી કાંઈ જાણતા જ નથી. એને ભૂતકાળમાં કેવું હતું, શું કર્યું હતું. આ તો સમજો તમે છે ને સારા લાગ્યા મને અને દેખાવડા છો ને મને એમ થયું કે હવે આ છોકરીનું ભવિષ્ય મારે ક્યાં બગાડવું. એટલે આજે છે ને તમને હું પીઠ છૂટી વાત કરું, બધી સાચી વાત કરું છું. આ આદિત્યને છોડી દો તમે, સમજ્યા? બરાબર. આદિત્યને છોડી દો. અને શું ગુણ હતા એનામાં એવા કે મારે એને છોડવા પડે? અરે એનામાં કંઈ ગુણ જ નથી. એનામાં નકર આવું ગુણ જ ભરેલા છે. જેમ કે જો એ દારૂ પીવે અને અત્યારે ખબર નહીં પડે તમને, બધા એના વખાણ જ કરશે. હવે ઘરની માને કોઈ ડાકણ કે જો બધા એના વખાણ કરશે, દારૂ પીવે, કાંઈ કામ ધંધો કરતો નથી. અને મેં તો એવી વાત સાંભળી છે કે એ વળી નાચવા વાળી હોય ને એની પહેવતન જાય છે દર શનિવારે સાંજે અહીંયા આવે. તમારો ભાણેજ છે ને, એટલે ઓબ્વિયસ છે કે આવા લક્ષણો હોવાના જ. જે લક્ષણો તમારામાં હોય એ એનામાં હશે જ ને. રામ 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 રામ. હું તો પૂજારી છું, પ્રેમનો પૂજારી છું. અને મારો ઈશ્વર તો આ જો સાક્ષાત સામે બેઠો. હું તો- મામા, બે હાથ જોડું છું. મારી લગ્નની ખરીદી પતી જાય એટલે હું જતી રહેવાની છું. અને લગ્ન પછી પણ તમે અહીંયા હશો ને તો હું રહીશ તો નહીં જ આ ઘરમાં. એટલે મહેરબાની રાખો, તમે તમારા કામથી મતલબ રાખો ને મને મારું કામ કરવા દો. જો મેં કોઈને આ વાત કરીને તો સારું નહીં લાગે. જાવ અહીંયાથી. અરે પણ મારી વાત તો મામા, અરે આમ જો મારો આ હાથ, મામા, નાજુક મારો હાથ. આનો હાથ છોડો. મેં તો તમારા સારા માટે હું કહું છું. સારા માટે? નાલાયક! કોઈ જાતની શરમ નથી તારામાં. નીચ મરી જા ક્યાંક જઈને. અરે પોતાની બેનની દીકરી, અરે પોતાની બેનના ઘરમાં આવું કરે છે, નજર બગાડે છે. પહેલા પણ કીધું હતું ને કે હું બધાને ભેગા કરીશ. હવે તું જો, હું આખા ઘરને ભેગા કરીને આ બધી જ વાત કરીશ. અરે આમ તો ખીજાઈ ગયા. આમ જો ગમે એવો ગુસ્સો હોય ને મેં સાંભળ્યું છે કે એમાં જો આ રૂપિયા પડે ને હાથમાં, આ રૂપિયા રાખો, સમજ્યા તમે? અને જે જો હજી આનાથી વધારે રૂપિયા આપીશ પણ મારી વાત છે ને માની લો, કોઈને કહેવાનું નહીં. અને આવા રૂપિયા તો હું તમને દર શનિવારે રવિવારે આપ્યા જ કરીશ. તમે ઓછા પીડા, અરે વધારે આપીશ તમ તારે બસ. રૂપિયાના તોલે બીજા કોઈને તોલવા નીકળજે. મેં તને એકવાર કીધું ને કે આજની તારી બધી જ હરકતો હું બધાને કહીશ. મારે કંઈ પણ કરવું પડશે તો હું કરીશ. કોઈ પણ હદે જઈશ. ઇવન પોલીસ કેસ કરવો પડશે ને તો એ પણ કરીશ. તો પણ તને છોડીશ નહીં. વિચારી જોજે કોણ વાત સાચી માનશે. એટલે તારી વાત સાચી માનશે કોણ? કારણ કે બધા મારે તો માનશે. મારા સાસુ, મારા ઘરવાળા બધા માનશે. અને અરે. બધાને ખબર છે કે હું કેવી છું. હું કોઈ ખરાબ માણસ નથી કે મારી વાત કોઈ ના માને. અરે, અને મારું બધા જાણે છે. મારી બેન તો મને આમ જો મારી બેન તો છે ને મને ભગવાન માને છે. જોઈએ છીએ. એટલે એ કઈ વાત નહીં માને. હમણાં તારી ટીકા થાય એટલે હું કહું એ વાત માની જા અને આ બધા રૂપિયા વીણી અને લઈ લે. અને આવા તો હું ઘણા રૂપિયા આપીશ, બહુ રૂપિયા છે મારી પાસે. કેમ?
નહીં માને. આને મને લાગે છે કંઈક સોનાના ઘરેણાથી તોલવી પડશે તો જ માનશે. કાંઈ વાંધો નહીં, એવું જ કરીશ. આ રૂપિયા તો લઈ લો. ફોન મૂકી દે સાઈડ ઉપર. મમ્મીજી સોરી, કઈ કામ હતું? બાજુમાં સાસુ આવીને બેઠી છે છતાં પણ ખબર નથી. વહુને કે સાસુ આવીને બેઠી છે. સોરી, થોડું ફોનમાં ન્યૂઝ વાંચતી હતી ને એટલે ધ્યાન ન રહ્યું. અત્યારે લોકોના સમાચાર વાંચો ફોનમાં, અને કદાચ હું આ નિર્ણય નહીં લઉં ને તો કાલે આપણા ઘરના પણ સમાચાર આવશે. નિર્ણય? કયા નિર્ણયની વાત કરો છો અને શું થયું? ફાલ્ગુની એ જ વાત કહેવા આવી છું કે તું આ ઘરની વહુ છે અને તારો પણ હક બને છે કે હું જે વાત કરું ને એ વાતમાં સહમત થવાનું. હા, પણ વાત કઈ છે એ આઈડિયા આવે તો હું કંઈ કહું ને. હું તમારી સાથે સહેમત તો હોઉં જ છું ને. તમે જે વાત કરો એ બધી વાત હું માનું જ છું. વાત જાણે એમ છે કે જ્યારે મારો ભાઈ આ ઘરમાં આવ્યો ત્યારે બધાને મંજૂરી લઈને આવ્યો હતો કે ત્યારે તો એમ કહેતા હતા, મારો અશોક કહેતો હતો, આદિ કહેતો હતો, મારી વહુ ફાલ્ગુની કહેતી હતી કે વાંધો નહીં મામા, હવે તમને કાંઈ વાંધો નથી મમ્મી, કેમ કે મામાને કોઈ મદદ કરવાવાળું નથી, કોઈ એવો ખમતીધર માણા નથી ને મારા પીરમાં કે મારા મા બાપ કે બીજો કોઈ ભાઈ કે મારા ભાભી કે ભત્રીજા. એટલા માટે મારો ભાઈ અહીંયા આવ્યો અને અત્યારે લગ્ન નજીક આવ્યા છે ત્યારે મારા આદિત્યને મારો ભાઈ રહે છે ગમતું નથી. પણ હવે આદિભાઈને કેમ નથી ગમતું એ મને શું આઈડિયા હોય? કહેતો તો આદિત્ય કે એક્સ્ટ્રા રૂમ નથી, મારી ઘરવાળી આવી જશે તો મામો ક્યાં રહેશે? હા, પણ સાચી જ વાત છે ને. અત્યારે મામા આદિત્યભાઈના રૂમમાં રોકાય છે. હવે કાલે ઉઠીને મીરા લગ્ન કરીને આવી જાય તો પછી એ લોકોને એ રૂમ તો આપવો જ પડે ને, કારણ કે મામા એ રૂમમાં થોડી રહી શકે. બરાબર. એટલે મારા આદિત્યના લગ્ન થઈ જાય એટલે મારા ભાઈની કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં. અરે એમ વાત નથી કરતા, પણ મામાનું પોતાનું ઘર છે જ ને, ત્યાં રહી એટલે શકે મારો છે. ભાઈને એકલો રહેશે. કાંઈ બીમાર પડશે, કાંઈ થશે તો જવાબદારી કોણ લેશે મારા ભાઈની? પણ બીમાર પડે એવું કાંઈ થાય તો આપણે જશું ને જ એમને ખબર જોવા, કંઈ એમને દવા દારૂ કરાવવા. પણ અત્યારે તો એ ત્યાં જઈ શકે ને. જો હા, આદિત્યભાઈની વાત તો છે ને સાચી જ છે, કારણ કે ઘરમાં એટલી જગ્યા નથી, એટલા રૂમ નથી કે આપણે મામાને કાયમ માટે રાખી શકીએ. એટલે તું પણ આદિત્ય પછી અશોકની એની તરફેણમાં બોલે છે. એવું નથી, જે સાચું છે ને એની જે હોય તે, પણ આ પ્રશ્ન આદિત્યના લગ્ન વખતે આવ્યો છે એટલા માટે હવે હું મારી વાત ઉપર અડીખમ રહીશ અને એ થઈને જ રહેશે. કઈ વાત ઉપર? શેની વાત કરો છો તમે? એ જ કે મીરાને કહી દેજે કે મારી સાસુ એમ કહેતા હતા કે આ સગાઈ તોડી નાખવી છે. કેવી વાત કરો છો તમે? હા, આ મામાજીના લીધે તમે આદિત્યભાઈની લાઈફ મારા ભાઈ માટે હું ગમે તે કરવા તૈયાર છું. એની જગ્યાએ હું કોઈ સારી છોકરી સાથે મારા આદિત્યની સગાઈ કરાવી દઈશ, પણ આ મને સહેજે દીઠી ગમતી નથી કે જેના કારણે મારું આદિત્ય એવું કહી દીધું કે મામા આ ઘરમાં ન જોઈ. અરે મીરા શું, કાલે ઉઠીને કોઈ બીજી છોકરી આવે ને તે પણ એવું જ કહેશે, કારણ કે હસબન્ડ વાઈફને પોતાની સ્પેસ તો જોઈતી હોય ને. તો તમે શું કહેવા માંગો છો કે કાલે ઉઠીને જે છોકરી આવશે એ એમ કહેશે કે ભલે મામા અમારી જોડે સૂતા? એટલે આટલા મોટા ઘરમાં મારો ભાઈ જ કૂચે છે ને. ભલે એક્સ્ટ્રા રૂમ નથી પણ અમે ભાઈ બેન ગમે ત્યાં રહી લેવું, પણ આ ઘરમાં જ રહેશું. તો જાવું હોય ને મારો ભાઈ ને, પણ જેને મામો નડતો હોય ને એ આ ઘરમાં જ જઈ શકે છે. પણ આ હગાઈ તો હું તોડીને જ રહીશ. અરે પણ એમાં મીરાનો શું વાંક છે? એ છોકરી સારી જ છે. અત્યાર સુધી મારો ભાઈ નો નડ્યો, કાલ હવારે હું નડીશ. અત્યારે મારો ભાઈ નડ્યો, કાલ હવારે લગ્ન થશે એટલે હું નડીશ. મમ્મીજી એવું કાંઈ નથી. તમે અમારા ઘરના સદસ્ય છો, અમારથી મોટા છો, વડીલ છો. તો બસ
વડીલ કહી દીધું ને એટલે બધું જ આવી ગયું. અરે એટલે પણ વડીલે કીધું છે કે આ સગાઈ તોડવાની છે એટલે તોડવાની છે. મારા આદિત્યનું જોણ જોવાનું પાછું ચાલુ કરી દઈશ. અરે પણ એકવાર આદિત્યભાઈ અને અશોકને તો પૂછો. બસ મોટી વહુ એમ કહે છે કે આદિ અને અશોક આવે ને પછી બધી વાત. એટલે હવે મારો દીકરો કહેશે એમ થશે, આ ઘરની માં કહેશે એમ નહીં થાય. મીરાની હારે હગાઈ તોડાવીને જ રહેશે. આ મીરાના કારણે મારો ભાઈ તો આ ઘરમાંથી નહીં જ જાય. જોઉં છું કે મારા ભાઈને કેવી રીતના ઘરની બહાર કાઢે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય ભાઈ. જય રામ. હા, આ તમને ભગવાનના નામની પડી છે ને મને તમારી. મેં તો છે ને બધુંય ભગવાન ઉપર છોડી દીધું. એટલે મારે તો ક્યાં કોઈ જાતની ચિંતા જ છે. બસ મને તો જે ભગવાન પ્રકાશ આપે અને જે જ્ઞાન આપે ને, બસ એ જ હું આ દુનિયામાં વહેતું કરું છું. બાકી હું તો એક આ માટી કહેવા, હું તો એક માટીનું પૂતળું છું. બાકી બધું આપવાવાળો તો ઈશ્વર છે. પ્રકાશ આપે ને એ હું છે ને આ વહેતો કરું છું. અને બિચારો મારો ભાઈ ભગવાનનો માણસ છે. એક મિનિટ હોતે ને એના મનમાંથી ભગવાનનું નામ નથી ભૂલાતું. અને હજી ઘરમાં નથી આવી ત્યાં તો એનો ભાઈડો એમ કહે છે કે મારો ભાઈ આ ઘરમાં ન જોઈએ. હા, હવે તું જ બેન વિચાર કરી. હવે આ તારો ભાઈ ક્યાં જાય? હવે તારી સિવાય મારું આ દુનિયામાં કોણ છે? હવે એ મને કહે તારી છોકરાની હો એમ કહે કે તમે અહીંયા ન મારે જોવો, કાંઈ વાંધો નહીં, હું તો તમ તારે વહી જાય. ના, તમારે આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. પણ જાશે ને તો થનાર આદિત્યની વહુ. મેં ફેસલો લઈ લીધો છે કે મારા ભાઈના કારણે કોઈ પણ સંબંધ તૂટે ને એ મને મંજૂર છે, પણ મારો ભાઈ આ ઘરમાંથી ક્યારેય બહાર ન જવો જોઈએ. જો મેં એને ઘણી સમજ્યા. મેં તો એટલે હું નડું છું તને તો કે નહીં, તું તુકારો મળી કરવા મને, અને આમ જો ફાવે એમ બોલવા મળી હતી મને એમ છું કે ઓહો આવી મારા ભાણિયાની એવું આવી, મારા ભાણિયાનું તો જીવન ધનોત પણોત કરી નાખે. અને મેં તો સમજો ત્યાં લગી વાત સાંભળી હતી કે આમ જો એનું છે ને ચાલ સરગત હારી નહોતી, સમજ્યા? બહાર આમ જો કેટલાની યારે રખડતી હતી. આ તો સારું છું આપણે બચી ગયા, સમજ્યા? હું આ માળા કરું ને એટલે છે ને ભગવાને આપણને બચાવી લીધા. બસ જો આ માળાનો જ પ્રતાપ છે. એટલે જ આ વહુના બધા કરતૂતો, એના બધા કાંડ ઘરમાં બહાર ન પડે ને એટલા માટે થઈને મારા ભાઈને ઘરની બહાર કાઢવા માંગે છે. સમજો 22મો નંબર છે આપણો આદિત્ય. આવ્યા તો છે ને એને 21 ફેરવી નાખ્યા. બોલ. પણ ભાઈ જરા હગાઈ કરી દે રે. ઓલા ભાઈએ તો નહોતું કીધું અર્પણ કરવા વાળે કે હા આવી? અરે એનું કમિશન તમે આપો ને ઘરેણા, એમાંથી 50% એ લઈ જાય. એટલે એ શું કામ કે, અને હવે તેમાં એ ગોતવા હતો ને મળ્યો જો. અને આથી અમે 22 હતો આપણો, હવે એમાંથી એને કમિશન મળે. હવે આપણે 4-5 લાખનું ઘરેણું આપ્યું હોય, એમાં 2 લાખ ઓલો વેહવાળ કરોડો લઈ જાય, ને 2 લાખ આ મીરાન બાપાને એ લઈ જાય. તો એમ છે ને એ બધા ઘર ભરે છે, તને ન ખબર હોય. આ તો છે ને માળાનો પ્રતાપ છે. પણ એના ફાયદાના કારણે આપણા ઘરમાં શું કામ આવી હોળી પ્રગટાવી જોઈએ? બસ માણસો આવા જ છે, સમજ્યા? વધારે પડતા છે ને માણસો આવા ખોટા જ છે. કોકનું દિલ તૂટે, કોકનું ઘર ભાંગે, એ ક્યાં કોઈને કંઈ જોવું જ છે. બસ મારે ખિસ્સામાં રૂપિયા આવવા જોઈએ, એ એવું જ ગણતરી છે. અને એટલે તો છે ને આ ક્યાં ટાણે ક્યાં વરસાદ થાય છે, આ યુદ્ધ થાય છે બધા એ એના હિસાબે જ થાય છે. માણસ છે ને હાવ ખોટો થઈ ગયો છે, એના હિસાબે ટાણે વરસાદ ન થાય, ફાવે એવા ધરતીકંપ થાય, નકરા એક્સિડન્ટ થાય, બસ એના હિસાબે જ થાય. કાંઈ વાંધો નહીં. કહેવાય છે ને કે પાપનો ઘડો ગમે ત્યારે છલકાઈને જ રહે છે. એટલે આ મીરાનું પાપ છલકાઈ ગયું છે. હા, એટલા માટે જ મારા ભાઈને ભગવાને સતેજ કરી દીધો કે તારી બેન ક્યાંય પસ્તાય નહીં ભવિષ્યમાં. હા, ભાઈ બસ. હારું તો તમને ઘરમાં અહીંયા રાખ્યા છે,
નકર ક્યારેય મને આ મીરાની વાત ખબર જ ન પડે. અરે જો હું તો છે ને હું તો આ સઠ્ઠીનો સાકર છું સમજ્યા. અને આમ જો હું તો ગમે ને તમ તારે ભટકી જો તમારા ઘરમાં ભંગાણ પડતું હોય હું અહીં આવું ને જો કોઈને ખટકતું હોય ને તમ તારે હું આ એક મિનિટે હું નહીં રહું બસ. ના ના ભાઈ, તારી બેનને છોડીને ન જાને. અરે હું ક્યાં જવાય માગું છું પણ આ તો તારી હું એમ કહે છે કે નહીં તમે આ ઘરમાં ન જુઓ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. જો મારા ભાણિયા મને એમ કહેતા હોય તમે મામા આ ઘરમાં તમારે નહીં રહેવાનું તો તમ તારે હું હોયો જાય. હું બધાને ભેગા કરું છું હા અને આ બધો નિર્ણય કરી જ લઉં છું. અને આમ જો મને બધા ખોટો સાબિત કરશે સમજ્યા. કહેવાય છે ને કે હાસો માણા હોય ને ભગત એને બધા ખોટો સાબિત કરશે એટલે બધાય મને કહે કે આ મામો આવો છે તેવો છે. પણ આમ જો તારે એની વાત હાંસી નથી માનવાની. તને તાર ભાઈ ઉપર વિશ્વાસ છે ને હું શું ને ભગત છું ને હું. હા બસ એમ જા હવે થીક શેક બને બદામનું થીક શેક જા મારી હટો હો. ઠીક છે ભાઈ, જા. પણ તમે ચિંતા ન કરો. અરે હા ક્યાંય નહીં જાઉં તમે તારે જા બસ. દૂધ બૂધ સારું ગોલ્ડન હો ગોલ્ડન દૂધ હોવું જોઈએ પાછું. આ અરે મારા પાસા પંપા ને આ માળા કેમ આમ ઘણે ખટકતી હતી હવે નાખ ખિસ્સામાં આવ્યા ને. અને કંઈક ગાર્ડનમાં શિક્ષક લઈને આવે ને એટલે ગાર્ડનમાં કંઈક કોઈ ઘસે ભૂર્યું ત્યાં જાઓ જોવા. જો મારી વાત સાંભળ, ઘરે જતા પહેલા મારે તને એક વાત પૂછવી છે. મારે તમને એક વાત પૂછવી છે કે તમે તે મારી સાથે ઘરે આવ્યા. મારે હા ફાલ્ગુનીનોય ફોન આવ્યો હતો અને મમ્મીનોય ફોન આવ્યો હતો. મારે મીરાનો ફોન આવ્યો હતો કે જલ્દી આવો અને મમ્મીએ પણ મને ફોન કર્યો કે જલ્દી આવો. એટલે વાત શું છે કઈ ખબર છે? વાત મને કાંઈ ખબર નથી. હવે ખબર નહીં કેમ પણ ફોન આવે છે અને એટલા માટે હું દોડતો આવ્યો કે કંઈ થયું તો નથી ને. પણ તમે આવ્યા એટલે વધારે ટેન્શન થવા લાગ્યું છે કે બંને ભાઈને બોલાવ્યા એટલે કંઈક તો હશે. મને થોડી ઘણી છે ને ફાલ્ગુનીએ વાત કરી છે શેની? કે તારી ને મીરાની હગાઈ તોડવાની છે. હે? હા હું બોલો જ તમે? અરે બધી તૈયારી થઈ ગઈ છે, લગ્નની ખરીદી કરવા લાગ્યા છે ને હગાઈ તોડવાની છે? મારી વાત સાંભળ, તારે ને મીરા વચ્ચે છે ને કાંક મતલબમાં ઝઘડો થયો હોય છે મને એવું લાગે છે. મારા વચ્ચે એવો નાનો મોટો ઝઘડો તો થતો હોય છે પણ એનું મતલબ એ નથી કે સગાઈ તોડો બધી વાત પહોંચે. તો પછી આ મીરા વહુ કેમ? મીરાએ આવું કીધું હશે. ના ના મમ્મીએ કીધું છે. વાત શું હશે મને સમજાતું નથી. એ તો મને નથી સમજાતી. મીરાના પપ્પાએ ને એ લોકોએ કઈ મારા સસરાએ કઈ ડિમાન્ડ મૂકી હશે. આપણા મમ્મીએ કઈ માંગણી કરી હશે અને એ લોકોએ ના પાડી હશે. દહેજ નહીં માગ્યું હોય ને મમ્મીએ. નક્કી ન કહેવાય કારણ કે મમ્મી છે ને એ થોડાક મામા ઉપર ઉતર્યા છે. થોડાક સાવ મામા ઉપર જ ઉતરેલા છે. જો મોટા મને ખબર નહીં પણ હા સગાઈ તોડી નાખે એ વાત વ્યાજબી નથી. મારે ને મીરાને એવો કોઈ અનબન નથી બન્યો કે મને ખબર છે કે તમે તમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે પણ હવે આપણે કંઈક કારણ જાણશું ત્યારે જ આપણને ખબર પડશે ને. હે? હા કારણ જાણશો પછી જ ખબર પડશે. ત્યાં સુધી ખબર નહીં પડે. બાકી મામા તો હમણાંથી રેડી રીતે જ રહેશે નહીં? હા હવે તો વ્હાઈટ કુર્તું હાથમાં માળા આજ સવારે મને મળ્યા ને મારું દિલ ખુશ થઈ ગયું. મેં કીધું વાહ મામા વાહ. મને કે જય શ્રી કૃષ્ણ રામ રામ. મેં લે ખબર નહીં હું મને ડર લાગી રહ્યો છે અને હું જલ્દી બધાને મળવા માંગુ છું ને જાણવા માંગુ છું કે વાત શું છે. મારી વાત સાંભળ છે ને આમ ઉતાવળે છે ને નથી જ આવવું. પણ જો હું તને એક વાત કહી દઉં કે કદાચ તું વાકમાં હો ને તો ન્યા કબૂલ છે. અહીંયા ભલે મને કઈ વાત ન કે. હા મને લાગે છે કે મીરા ને તારી વચ્ચે ઝઘડો થયો હશે ને એટલે જ આ વાત છે ને આવી છે. એવું કાંઈ નથી થયું. શું તમે તે એટલે તું ના પાડતો તો ના કે પાડતો તમે દરરોજ છે ને ખરીદી કરવા ન જાઓ પણ દરરોજ નીકળી જ પડે. હા બસ સાંભળી લીધું મેં. હા અને તમારે જે કહેવું હતું ને બધું સાંભળી લીધું મેં. હવે મારે તમારું નથી સાંભળવાનું. મમ્મી અને એ લોકો અહીંયા શું કામ બોલાવે ને એ સાંભળવાનું છે અને એ જાણવાનું છે. સમજ્યા તમે? અને બીજો વિચાર એ આવે છે કે તારા ભાભીએ કંઈક મીરાને કીધું હોય ને મીરાએ મમ્મીને કીધું હોય ને એવું કંઈ નહીં હોય ને? તમે અત્યારે અહીંયા વિચારતા રહેશો ને તો કાંઈ નહીં થાય. તમે અંદર ચાલો ને
જય ખોડિયારમાં, કાળક્યામાં, ગૌચરમાં, નમંગામાં, અંબામાં, દુર્ગામાં, ભાઈ. કાળક્યામાં, જય ખોડિયારમાં. શું થયું છે? તમે ફોન કરીને અમને લોકોને બોલાવ્યા. હા. હવે જણાવશો તમે હા શું? ભાઈ તમારી માળા થઈ ગઈ? તમે મારું સગપણ તોડવાની વાત કરો છો, ભાઈ કહે છે. હા અરે પણ શું કામ? કારણ શું છે? કારણ ઈ જ છે મારી વાત કદાચ- સાંભળો, મારી વાત સાંભળો તમે પહેલા. આ તમે શું હા, બોલ, કીધું છે? બોલ. આ માળા કેમ ધારણ કરી? લે, આ સંસારમાં બીજું શું છે? ઈશ્વરનું નામ જ છે ને એ સત્ય છે. તમે ટી-શર્ટ ક્યાં, જીન્સ ક્યાં હા. તમારું? લે અને તમારા ચશ્મા ક્યાં? અરે મારે તો પોશાક જ આ છે અને હું તો એમ કહું છું વસ્ત્ર માણસ આ મનુષ્ય વસ્ત્ર ગમે એવા પહેરે બસ મામા. માણસ ને વિચારનો શુદ્ધ હોવો જોઈએ. મામા, રહેવા દો. અને અરે તમે મને નિંદરમાં જે બોલતા એ બધું મને આણે વાત કરી. હવે નાઈટ ડ્રેસ લઈ આવ્યા છે હમણાં. હે? ઓલો ટ્રેક પેન્ટ સરખે સરખું ન આવે પહેરવાનું. એવડો ચડ્ડો લાવ્યા, એવડો અમથો. નાનો અમથો ચડ્ડો અને આટલું ટી-શર્ટ નાનું અમથું. આદિ ઈ તો ઈ ગરમીનો થાય ને. ઈ માણસ છો ભાઈ. હા ગરમીનો થાય ને એ હિસાબે લાવ્યા હોય એમ. મને અને મીરાને કઈ વાંધો નથી, તો હું જાણવા એ માંગુ છું કે અમારી સગપણ તોડવાની વાત કેવી રીતના? કારણ કે તારી અરે, મીરા અરે છે એને ને નો કહેવાય એમ. જો વડીલો જે કહેતા કરતા હોય ને એ બધું બરાબર જ કરતા કેમ? હોય સમજ્યા? હું કામ એની થનારી ઘરવાળી છે તેને ખબર હોવી જોઈએ કે એની ઘરવાળી કેવી છે દિલ ભાંગી જાય એટલે લેવું આપણે કોનો કરાય એટલે આપણે ભવિષ્યમાં ખબર પડે ભાઈ તો એમ કહેશે ને કે મમ્મી મને કઈ કીધું નહીં. મારી વાત સાંભળો ને તમે. હા હાસી વાત હું છે? હા બોલ. હું કહેવાનું છે? હું કામ તમે હગાઈ તોડવા માંગો છો એમ કહું છું. બધી ઈ- તૈયારી થઈ ગઈ છે, ખબર હા. પડે તમને? બધી તૈયારીમાં ખબર પડે ભાઈ, તમને? આ કેટલા દી થા? કહો ને કંઈક મામા, તમે ત્યારે કહો. ખબર નહોતી પણ મને છે ને વાવડ મળ્યા છે ઉડતા ઉડતા હે ના? ઈ જ કે તારી થનારી ઘરવાળી છે ને ઈ હારી નથી ચારિત્રહીન છે. મમ્મી! એવી વાત કરો છો. અરે હા જો હું કહેતો તો ને નો કહેવાય એટલે નો કહેવાય આવી વાત. પણ ભાઈ કે અત્યારે કેવું જરૂરી છે અને કાલ સવારે જો મીરાની વાત ખબર પડશે ને તો આદિત્ય જ કહેશે કે તમે મને કીધું નહીં. મામા, મારી વાત સાંભળો. હું તમને કહું કે છે ને આ વાત ખોટી છે. મીરા એવી વ્યક્તિ પણ છે- મારા ભાઈ વાત નથી કરી મને બહારથી સમાચાર મળ્યા છે. રે, બહારથી સમાચાર મળ્યા તો કોણ તમને આવા સમાચાર આપે છે ખોટા? અને મીરાની ક્યાં છે? બોલાવું છું એનોય ફોન આવ્યો મારા પર. બોલાવું છું બેયને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય બધું. જો ભણા મીરા અરે કે ફાલ્ગુનીઓ! એની કરતા હારી છોકરી. મીરા મારી છોકરી નથી ફાલ્ગુની જોતી બહુ! મારે. મારે લગ્ન એની હારે કરવા જ. તમે સમજો છો કે નથી આ સમજતા? આ બધું શું છે? મીરા, શું છે બધું? હા, મમ્મીને એ લોકો કંઈક કહે છે કે આપણી સગાઈ તોડી નાખવાની વાત કરે છે. હા, લગ્ન બગ્ન બધું તૂટી જશે. હા પણ શું કામ? અને આમ પણ તમે લોકો સગાઈ ન તોડો તો હું તોડી નાખત. એમાં કઈ નવાઈની વાત નથી. એ તો સારું થયું કે લગ્ન પહેલા જ અમને ખબર પડી ગઈ કે તું ચારિત્રને કેવી છો. એટલે જો લગ્ન પછી ખબર પડત ને તો અમને અફસોસ થાય. સાચી વાત છે તમારી મમ્મીજી. મને પણ એવું જ લાગે છે કે લગ્ન પછી તમને ખબર પડી હોત ને કે અસલિયત શું છે તો તમારા પગ નીચેથી જમીન ખસકી જાય. મીરા, તમને મરવા જેવું થાત. કેમ? તમને એમ લાગત કે આ દુનિયામાં જે મેં જન્મ લીધો ને એ જ ખોટો છે. શું કામ શું કામ આવું થાય મને? શું કામ શું? તમે જ વિચારો આદિત્ય કે તમારા ઘરે કોઈ છોકરી આવી છે ખરીદી કરવા માટે, એની આ ઘરમાં છેડતી થતી હોય તો એ છોકરી શું કરે? છેડતી? અરે અરે આમ જો મંદિરે જવાનો સમય એ થઈ પણ ગયો. શાંતિ રાખો ને થોડીક વાર. મંદિરે હું જઈ આવું તમે અરે મંદિર જ જવું બંધ થાવ. તું મને એ કહે કે કોણે છેડતી કરી તારી? હા, એટલી હિંમત કોની થઈ છે? તમે કે અશોકભાઈ તો છો નહીં, કારણ કે અશોકભાઈ મને બેન માને છે અને તમારી તો હું પત્ની છું એટલે છેડતી કરવાનો કોઈ મામલો નથી આવતો. અને રહી વાત મમ્મીજીની, તો મમ્મીજી તો સ્ત્રી છે. હવે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની છેડતી કેવી રીતે કરે? વાહ રે વાહ! જે સ્ત્રી ચારિત્રહીન છે એ વ્યક્તિ બીજાની પર આરોપ નાખે છે એટલે વ્યક્તિ તો મારો ભાઈ બચ્યો ને. મમ્મી, મારી વાત સાંભળી લો. મને એના પર કોઈ શંકા નથી અને હું તારા પર શંકા નથી કરતો. તું એવી એટલે તું મારા ભાઈ પર શંકા કરે છે કે જે કહે છે એ સાચું છે. મેં નામ લીધું તું ભાઈનું. પણ તે શું કીધું કે આને તું ભાઈ માને એટલે એ તારી બેન થઈ હે અને આ થનારો પતિ એટલે તું એની પત્ની થઈ અને છેલ્લે હું એટલે હું તો સ્ત્રી છું તો ઠીક વૈજો કોણ કરે? ઠીક છે, તમને મારી વાત માનવામાં નહીં આવે ને મને ખબર જ હતી એટલે હું બહુ મસ્ત મજાનો એક ઉપાય લઈને આવી છું. અમારા ઘર પાસે એક માતાજીનું મંદિર છે. માતાજીના મંદિરે બધા તાવો માને છે. ચાપડી જેને કહીએ, ગરમ ખોલતા તેલમાં હાથ નાખીને ચાપડી બહાર કાઢી લેવાની. જે સાચું હોય ને એને કંઈ ના થાય અને જે માણસ ખોટું હોય એનો હાથ બળી જાય. તો હું અને મામ અમે બંને ત્યાં જઈશું. અરે પણ કાંઈ એવું ન વાંધો કરાય. નહીં. એવું કાંઈ વાંધો નહીં ભાઈ કહી દો ને આપણે હાચા જ છીએ ને. આમાંય તારી છેડતી કરી? છેડતી કરી?
હાથ પકડ્યો, પૈસાની ઓફર આપી, અને જ્યારે હું પૈસાથી ન માનીને ત્યારે મામાએ મને ઘરેણા પણ લઈ આપવાનું કહ્યું. ભગવાન રામનો ફોન આવે છે ઘરેણા? મંદિરે જવાનું કહે છે મને કોણ કે આય આય મારી પાસે પડતો હવે અશોક તમને જરાય શરમ ના આવી? એક આ વાત ઉપર. સોસાયટીમાંથી તો ફરિયાદ આવતી જ હતી, ના ઘરમાંથી. હાજુ આદિત્ય તું આની વાત પર કેમ વિશ્વાસ અરે, કરે છે? મમ્મીજી. મારો એક ભૂલ મિનિટ. ન હોય. મમ્મીજી એની વાત પર વિશ્વાસ ના હોય ને હા. તો મારી વાત પર વિશ્વાસ કરો. હું એટલે જે મામાજીએ હીરા સાથે કર્યું ને હા એ પહેલા મારી સાથે પણ કર્યું હતું. એટલે તું પણ મારા ભાઈ વિશે આવું બોલીશ? અરે હું હવે હું જાઉં ખોટું નથી બોલતી. શરમ કર સાલા શરમ. મામો છે કે તું શું છો? હે? આદિત્ય પણ મારા ભાઈ ઉપર હાથ કેમ ઉપાડે છે? કારણ કે છે ને તમારો ભાઈ નથી, રાક્ષસ છે. આ સોસાયટીની અંદર બધા કહેતા હતા ને ત્યારે હું નહોતો માનતો કે હશે મારા મામા એવા ના હોય. કોઈ સાબિતી છે તમારા પાસે? ભાઈ કહી દો ને. ઊભો થા. ત્યાં ક્યાં જાસ? બેન હે? મને બસ ત્યાં ક્યાં જાસ તું મામા? મમ્મી તમે એક બાજુ રહ્યો બેન અને છે ને પોલીસ સ્ટેશન લઈ જવી. અરે પણ કોઈ સાબિતી ભાઈ આને કીધું છે ને કોઈ માનતા રાખવાનું તો હા પાડી દો હા ને. પાડ ને લે. હા. બોલ. હા પાડી દો ને. તું સાચો હો તો સાબિત કરીને બતાવ કંઈ કરવાનું નથી, ખાલી ગરમ ઉકળતા તેલમાં હાથ નાખવાનો છે. હા અને પણ જો ભાઈ સાચો છે ને ભાઈ હા પાડી દે. ઈ આપણે માનતા પૂરી કરી આવશું. બોલ મામા. અરે પણ બેન મામા બેન, બોલ. હાથ નાખી કીધું ને એક વાર સાબિત કરવા માટે. હા કે ના મામા? તને ખબર છે ને હા કે ના? મને નાનપણમાં તેલથી તો બહુ એક બીક લાગે. મિનિટ પણ એને કીધું છે ને કે આપણે સાચા હોય તો કાઈ ન થાય. તેલથી ડર લાગે છે? કઈ નહીં, ગરમ પાણીમાં હાથ નાખીશું. બોલ. ગરમ હું કરી લાવું છું ગરમ પાણી. કરે હમણાં જ. નહીં. બોલ ને, સાચું બોલ ને મામા, તું સાચું બોલ. બોલ ને હવે. હે? નકર આન્યાને તારી ડોકી મવડી નાખીશ. બોલ. હા 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 સાંભળો. સાંભળો. આ હલકટ માણસ સાંભળો તમે. ઘરમાં રાખ્યો તો ના પાડતો તો કે એને ઘરની બહાર કાઢો. મીરા અને બે કહે છે ને એ બધી વાત હાચી. હું મારી ભૂલ કબૂલ કરું છું અને હું માફી માંગુ છું. માફી? તારી જેવા રાક્ષસ ભાઈને તો ક્યારે માફી ન હોય. મને એમ હતું કે મારો ભાઈ ક્યારે આવું ન કરે. પણ તે મારી બે વહુ પર નજર બગાડી. હે? તું તો ભાઈ કહેવાને લાયક જ નથી. નીકળ. અત્યારે મારા ઘરમાંથી નીકળ. હું માફી માંગુ છું. માફીની કોઈ જરૂર નથી. હા. અને છે ને તને 12 નંબરમાં ફોન કર અને પોલીસને કે પકડી જાય આને. નહીં હું જાઉં છું. અને માળા કોઈ દી નહીં પહેરતો. મને માફ કરશે, મને નહોતી ખબર મારું. ઇટ્સ ઓકે મમ્મીજી, ભાઈ હતો ને એટલે તમને એના ઉપર ટ્રસ્ટ હોય એ જરૂરી જ છે. શાંત પડો બધા. પણ મારી જ ભૂલ છે.